જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ગઈકાલે સવારે અચાનક દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી। દીપડો આરામથી અહીંની એક લેબોરેટરીમાં અંદર આવી ગયો હતો। જો કે વિદ્યાર્થીઓએ સમય સૂચકતા દાખવીને દરવાજો બંધ કરી દીધો હતો। વન વિભાગની ટીમે આવીને 3 કલાકની જહેમત બાદ દીપડાને બેભાન કરીને સક્કરબાગ ઝૂ લઈ જવાયો હતો। ગઈકાલે સવારે 8 વાગ્યાના અરસામાં કૃષિ યુનિવર્સિટીમાં એક દીપડો પાછળની સાઈડથી અંદર ઘૂસી આવ્યો હતો। યુનિવર્સિટીમાં ઘનઘોર વૃક્ષોની આડમાં દીપડો લટાર મારતો અહીંની બાયો એનર્જી લેબોરેટરીમાં દરવાજો ખુલ્લો જોઈને અંદર પ્રવેશ કર્યો હતો। યુનિવર્સિટીના કેમ્પસમાં અફરાતફરી મચી જવા પામી હતી। જો કે દીપડો લેબોરેટરીમાં કેદ હોવાનું જોઈને સૌએ હાશકારો અનુભવ્યો। કૃષિ યુનિવર્સિટીના એક પ્રોફેસરે વન વિભાગને જાણ કરતા આરએફઓ ભાલિયા અને સક્કરબાગ ઝૂના વેટનરી તબીબની ટીમ સ્થળ પર આવી હતી। બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ। જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયમાં સવારના 8:30ના સમયે જ્યારે વિદ્યાર્થીઓ એમના પ્રેક્ટિકલ માટે લેબમાં ગયા ત્યારે ખબર પડી કે લેબની અંદર દીપડો છે। એટલે વિદ્યાર્થીઓ તાત્કાલિક પોતાની સલામતી જોઈ અને તાત્કાલિક લેબમાંથી બહાર નીકળી બીજી લેબમાં જઈ અને અંદરથી દરવાજો બંધ કર્યો અને ત્યાર પછી વિભાગીય વડાને અને આચાર્યશ્રી ડૉક્ટર રાંકને જાણ કરી। આચાર્યશ્રી અને વિભાગીય વડાશ્રીએ તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસનો સંપર્ક કરી અને ફોરેસ્ટના આરએફઓ શ્રી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીએ તાત્કાલિક ધોરણે પગલાં લઈ એમના વેટરનરી ડૉક્ટર કરમટા સાહેબ સાથે આવી અને એમનું રેસ્ક્યુ કરેલ છે। ખાસ કરીને એવી જગ્યાએ દીપડો સંતાયેલ હતો કે ત્યાં રેસ્ક્યુ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડી। તેમ છતાં પણ ફોરેસ્ટની ટીમે ખૂબ જ જહેમત કરી અને ટ્રંકેલાઇઝર આપી અને દીપડાનું રેસ્ક્યુ કરેલ છે। ફોરેસ્ટના અધિકારીશ્રીને જણાવ્યા મુજબ દીપડાની આયુ કદાચ 1 વર્ષની આજુબાજુ હશે, પણ એ હુમલો કરી અને માનવને જાનહાનિ તો નહીં પણ ઈજા કરી શકે એવી પરિસ્થિતિમાં એમની આયુષ્ય જણાયેલ છે। ખાસ કરીને આ તકે હું ફોરેસ્ટની ટીમને, આરએફઓ શ્રીને, ડૉક્ટરશ્રીને ખૂબ જ અભિનંદન આપું છું કે જેમણે તાત્કાલિક પગલાં લઈ અને અમારા વિદ્યાર્થીના હિતમાં કાર્ય કરેલ છે। આજ વહેલી સવારના 8:30ની આજુબાજુ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ગજર સાહેબનો ટેલિફોનિક મેસેજ મળેલો કે હાલ જે અમારી કૃષિ યુનિવર્સિટી છે તેમના લેબોરેટરી વિભાગના લેબુ વિસ્તારમાં કોઈ વન્યપ્રાણી દીપડો આંટાફેરા કરી રહ્યો છે। તો તાત્કાલિક ધોરણે આ બાબતે અમે મારા સિનિયર ઓફિસર શ્રી ડીસીએફ સાહેબ અક્ષય જોશી સાહેબનો સંપર્ક કરેલો અને તેમના માર્ગદર્શન મુજબ તાત્કાલિક સક્કરબાગ ઝૂના વેટનરી ઓફિસર શ્રી કડીવાર સાહેબને તથા અમારા ફોરેસ્ટની રેસ્ક્યુ ટીમને જાણ કરી સ્થળ પર પહોંચેલા અને સ્થળ પર પરિસ્થિતિ જોઈ અને તેમને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને ડૉક્ટર કડીવાર સાહેબ દ્વારા ટ્રેન્ક્યુલાઇઝ કરી દીપડાને બેભાન કરી અને પકડવામાં આવે છે। સાહેબ, દીપડાને ક્યાં છોડવામાં આવશે? તેની માતા સાથે હતો અને કેવી સ્થિતિ છે? હાલ તો દીપડો પહેલા સૌપ્રથમ પકડ્યા બાદ સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવશે। ત્યાં તેમની હેલ્થની ચકાસણી થશે। જો સંપૂર્ણ રીતે તંદુરસ્ત થશે તો તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે। સર, આ જે દીપડો જે છે એ કેવી સ્થિતિમાં છે અત્યારે? કેવડી ઉંમર છે? ચાલુ રેસ્ક્યુ કામગીરીમાં નજરે જોતા 2 થી 3 વર્ષની ઉંમર હોય તેવું સ્પષ્ટ જાણવા મળેલ હતું। નાની ઉંમર? નાની ઉંમર।